morning friends, welcome to physics classroom with VR Patel sir. છોકરાઓ ગયા વખતે આપણે પૃષ્ઠ તાણ અને પૃષ્ઠ ઉર્જા એની વાત કરી હતી. સાથે સાથે ઘણી બધી ઘટનાઓ યાદ કરી હતી. એમાં એક ઘટના એવી હતી કે અમુક પ્રવાહી અમુક જે પદાર્થ હોય તેને ભીંજવી શકે છે, જ્યારે કેટલાક પદાર્થોને ભીંજવી શકતા નથી. આવું કેમ બને છે વિદ્યાર્થી મિત્રો? બરાબર, આપણે ગયા વખતે પ્રવાહીની વાત કરી હતી. ધારો કે આ મારી પાસે પાણી છે અને એક કાગળનો ટુકડો છે. તો હું કાગળનો ટુકડો પાણીમાં બોળીશ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કાગળનો ટુકડો ભીંજાઈ જશે, ખરું કે નહીં? શું થવું જોઈએ? અહીંયા કાગળનો ટુકડો એ પાણી દ્વારા ભીંજાઈ જશે આ રીતે. તો કાગળ પલળી ગયું. ઓકે, હવે કાગળ પાણીથી પલળે છે. જ્યારે મારી પાસે એક લીસી લગભગ કાચ જેવી કહી શકાય તેવી આ પ્લાસ્ટિકની સ્કેલ છે વિદ્યાર્થી મિત્રો. આ સ્કેલ પાણીથી બરાબર ભીંજાતી નથી, કોરીની કોરી જ રહે છે. પાણી તેના પરથી નીતરી અને બહાર નીકળી જાય છે. જો તમે તેલવાળી કે મીણવાળી સપાટી લેશો, મીણબત્તીને પાણીમાં બોળીને બહાર કાઢશો તો મીણબત્તી બિલકુલ કોરીને કોરી બહાર આવશે. તમે તમારી આંગળીને પાણીમાં બોળશો તો તે અવશ્ય ભીની થશે. આંગળી પાણીમાં બોળવાથી ભીની થાય છે, રાઈટ? પણ જો આંગળીને મર્ક્યુરીમાં બોળવામાં આવે, મર્ક્યુરી એટલે પારો, પારામાં જો આંગળી બોળશો તમે તો તમારી આંગળી પલળશે નહીં. તો આ બધાનું રીઝન શું વિદ્યાર્થી મિત્રો? કે કેટલાક પ્રવાહી કેટલીક સપાટી ઘન પદાર્થની સપાટી એને ભીંજવે છે, કેટલાકને ભીંજાવતા નથી. તો બધાનું કારણ છે પ્રવાહી અને ઘન વચ્ચેનો સંપર્ક કોણ. આ સંપર્ક કોણને આપણે અહીંયા થીટા વડે દર્શાવશું. શું કહીશું એને? થીટા. ધારો કે કોઈ ઘન સપાટી પર કોઈ પ્રવાહીનું ટપકું બૂંદ અથવા થોડું પ્રવાહી મૂકવામાં આવેલું છે. બે શક્યતાઓ છે કે પ્રવાહી સપાટી પર આ રીતે ફેલાઈ જાય અથવા તો ગોળાકાર બૂંદ બનાવે. બરાબર, જો તમે કમળની પાંખડી ઉપર પાણીનું ટપકું મૂકશો, ઘાસના તણખલા પર પાણીનું ટપકું મૂકશો તો તે ગોળ બની જશે. બરાબર, જ્યારે કાગળ કે લાકડા પર મૂકશો તો ફેલાઈ જશે આ રીતે. જો મર્ક્યુરીનું ડ્રોપ કોઈ પણ સપાટી પર મૂકશો તો મર્ક્યુરીનું ડ્રોપ હંમેશા ગોળાકાર આકાર ધારણ કરશે. તો કેમ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જો મેં આકૃતિમાં પ્રવાહીનું ભાગ બતાવેલો છે, ઘન સપાટી બતાવેલી છે. પ્રવાહી અને હવા, પ્રવાહી અને હવા વચ્ચેની સંપર્ક સપાટી, જ્યારે પ્રવાહી અને ઘન વચ્ચેની સંપર્ક સપાટી. જ્યારે કોઈ ઘન સપાટી પર કોઈ પ્રવાહી મૂકવામાં આવે ત્યારે પ્રવાહી અને હવા વચ્ચેની સંપર્ક સપાટી, પ્રવાહી અને ઘન વચ્ચેની સંપર્ક સપાટી વચ્ચે જે ખૂણો બને, આ બંને વચ્ચે બનતો ખૂણો તેને સંપર્ક કોણ કહેવાય. શું કહીશું? તેને આપણે સંપર્ક કોણ કહીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રણ જાતના પૃષ્ઠતાણ લાગશે. પ્રવાહી અને ઘન વચ્ચેનું પૃષ્ઠતાણ એને આપણે SSL કહીશું. S ફોર સોલિડ, L ફોર લિક્વિડ અને A ફોર એર. તો પ્રવાહી અને ઘન વચ્ચે જે અહીંયા પૃષ્ઠતાણ વર્તાય તેને આપણે કહીશું SSL. તે જ રીતે ઘન અને વાયુ વચ્ચે જે પૃષ્ઠતાણ અહીંયા સર્જાય, ઘન અને હવા વચ્ચે, તેને કહીશું આપણે SA. અને એ જ રીતે પ્રવાહી અને વાયુ વચ્ચે જે અહીંયા પૃષ્ઠતાણ સર્જાય તેને કહીશું આપણે SLA. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણ પૃષ્ઠતાણ છે. આ ત્રણેય પૃષ્ઠતાણ, આ ત્રણેય બળોની અસર વચ્ચે આ પ્રવાહીની સપાટી સ્થિર રહેલી છે. બરાબર, જો આ પ્રવાહીના ઘટક લઈએ તો આ ખૂણો થીટા હોય તો SLA એનો ઘન સપાટીને સમાંતર ઘટક SLA cos થીટા બને. આ તરફ એક જ બળ છે SA અને બીજી તરફ બે બળો થશે SLA SSL વત્તા SLA cos થીટા. બરાબર, તો આ SSA બરાબર SSL વત્તા SLA cos થીટા થવું જોઈએ. બરાબર, તો જ આ સપાટી એ અહીંયા શું થશે? સમતોલનમાં રહી શકે. તો આ થયું એક રિલેશન. આ રિલેશન પરથી એવી ખબર પડે આપણને કે જો સંપર્ક કોણ થીટા 90 ડિગ્રી કરતાં ઓછો હોય, સંપર્ક કોણ થીટા 90 ડિગ્રી કરતાં ઓછો હોય તો એવા સંજોગોમાં એવું થશે કે આ SLA cos થીટા પદ જે રહ્યું તે ધન પદ બનશે. બરાબર, એનું મૂલ્ય 0 કરતાં મોટું થશે. આ પદ ધન થશે. આ ધન પદ છે એનો મતલબ એ થયો કે SSA જે છે, SSA એનું મૂલ્ય SSL કરતાં મોટું થાય.
શું થયું અહીંયા એસ એસએ નું મૂલ્ય એસ એસએલ કરતા મોટું થશે. એસ એસએ મોટું, એસ એસએલ નાનું, એ પ્રવાહીને પોતાની તરફ ખેંચે. મતલબ એ થયો કે આ જે છે ઘન પદાર્થ એ પ્રવાહીને પોતાની તરફ આકર્ષે છે, બંને વચ્ચે આકર્ષણ બળ લાગે અને આવા સંજોગોમાં પ્રવાહી ઘન પદાર્થને ભીંજવશે. શું થશે અહીંયા? પ્રવાહી ઘન પદાર્થને ભીંજવશે. એટલે જો સંપર્ક કોણ લઘુકોણ હોય તો આવા સંજોગોમાં પ્રવાહી ઘન પદાર્થની સપાટીને ભીંજવી શકે છે. બરાબર, એક પરિણામ આપણને અહીંયા આવું મળશે. બીજી બાબત જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રવાહી અને હવા વચ્ચેનું જે પૃષ્ઠતાણ છે એનું બળ લાગે છે SLA, બરાબર, એનો SSL સાથેનો ખૂણો થીટા 90 ડિગ્રી કરતાં મોટો છે. એટલે કે સંપર્ક કોણ અહીંયા ગુરુકોણ બને છે. જો સંપર્ક કોણ ગુરુકોણ હોય તો આ SLA cos θ વાળું પદ ઋણ પદ બને અને એવા સંજોગોમાં આગળ વાત કરીએ એનાથી ઊંધું થશે. આ પદ ઋણ પદ થશે. એનો મતલબ એ થયો કે SSA એનું મૂલ્ય એ લેસ ધેન SSL થવું જોઈએ. બરાબર, તો SSA નું મૂલ્ય SSL કરતાં ઓછું હોય તો ઘન પદાર્થ પ્રવાહીને અપાકર્ષે છે એવો મતલબ થાય. બરાબર, અને એવા સંજોગોમાં એ પ્રવાહી એ ઘન પદાર્થની સપાટીને ભીંજવી શકશે નહીં. તો આપણે સંપર્ક કોણ દ્વારા નક્કી કરી શકીએ કે કયું પ્રવાહી કયા પદાર્થને ભીંજવશે અથવા નહીં ભીંજવે. ટૂંકમાં યાદ રાખવું હોય તો જો સંપર્ક કોણ લઘુકોણ બનતો હોય, જો સંપર્ક કોણ લઘુકોણ બનતો હોય તો પ્રવાહી ઘન પદાર્થને ભીંજવશે. જો સંપર્ક કોણ ગુરુકોણ બનતો હોય તો આપેલ પ્રવાહી આપેલ ઘન પદાર્થને ભીંજવી શકશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવાહીના બુંદની હમણાં જ વાત કરી. બરાબર, પ્રવાહીના બુંદ ગોળાકાર હોય છે, તમને ખબર છે. બુંદ જેવી જ બીજી રચના છે પરપોટો અથવા તો બબલ. જો સાબુના દ્રાવણથી બબલ બનાવીએ હવામાં તો એ બબલ એક પ્રવાહીની સપાટી હોય જેની અંદર બહાર બંને તરફ હવા હોય, એની બે મુક્ત સપાટી હોય એમ કહેવાય. એ ઉપરાંત પ્રવાહીની અંદર પણ આપણે બબલ તૈયાર કરી શકીએ, એને કેવિટી અથવા તો પોલાણ પણ કહી શકાય. તો એની અંદર અંદરના ભાગે હવા અને બહારના ભાગમાં પ્રવાહી હોય. બુંદ અને પ્રવાહીની અંદરનો બબલ બે સરખી બાબત છે, કારણ કે બંનેમાં એક જ મુક્ત સપાટી હોય. જ્યારે હવામાં રહેલો બબલ તેને બે મુક્ત સપાટી હોય, એ થોડી જુદી પડતી બાબત છે. આ બબલ્સ માટે એક અગત્યનું પરિણામ એ છે વિદ્યાર્થી મિત્રો, બધા જ બબલ્સ ડ્રોપ હોય એટલે બુંદ હોય કે પરપોટો હોય, બધા માટે એની અંદરનું દબાણ જેને આપણે PI કહીશું, P ઇન્ટરનલ, એ આઉટર દબાણ બહારના દબાણ PO કરતા હંમેશા વધારે હોય. યાદ રાખો, PI ઓલવેઝ ગ્રેટર ધેન PO. PI નું મૂલ્ય PO કરતા હંમેશા વધારે થાય. આપણે આ દબાણનો તફાવત બુંદ અને પરપોટા માટે શોધી શકીએ છીએ. દાખલા તરીકે આપણને એક પ્રવાહીનું બુંદ અહીંયા આપેલું છે. પ્રવાહી બુંદ એ આપણી નજર સામે છે. અંદર પ્રવાહી છે, બહાર હવા કે બીજું જે કંઈ હોય તે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, બુંદની ત્રિજ્યા લીધી છે આપણે R, સ્મોલ r જેટલી ત્રિજ્યાનો બુંદ આપણે અહીંયા ધ્યાનમાં લીધેલું છે. બરાબર, અચ્છા, હવે આપણે એવું કરીએ કે આ બુંદની ત્રિજ્યામાં ધારો કે થોડો વધારો કરવો છે. કેટલો વધારો? ધારો કે ડેલ્ટા r જેટલો વધારો કરવો છે. બુંદની ઓરિજિનલ ત્રિજ્યા r છે, તેને વધારી ડેલ્ટા r જેટલી આપણે વધારી દેવી છે. બરાબર, તો એના માટે શું થશે? એની સપાટી વધશે. સપાટી વધે એટલે પૃષ્ઠ ઊર્જા વધે. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલી પૃષ્ઠ ઊર્જાને આપણે પૃષ્ઠતાણ કહીએ છીએ. ઓકે, જો લિક્વિડ એર પૃષ્ઠતાણ SLA આપેલું હોય, આપણને SLA આપેલું હોય તો એના પરથી સપાટી વધારવા માટે કેટલી વધારાની ઊર્જા જોઈશે તે આપણે અહીંયા શોધી શકીએ. તો બુંદની ત્રિજ્યામાં ડેલ્ટા r જેટલો વધારો કરવા માટે જરૂરી એવી વધારાની પૃષ્ઠ ઊર્જા આપણે શોધીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલા તો સપાટી કેટલી વધી તે ગણવું પડશે. એટલે સપાટીનો ફેરફાર ગુણ્યા પૃષ્ઠતાણ કરવાથી આ મૂલ્ય આપણને મળી જાય. સપાટી કેટલી વધી? તો બુંદની પહેલા જે ત્રિજ્યા હતી, બરાબર, એ r હતી, એટલે એની સપાટીનું ક્ષેત્રફળ 4πr² હતું. ઓરિજિનલ ક્ષેત્રફળ હતું 4πr². ત્રિજ્યા વધી અને કેટલી થઈ ગઈ હવે? તો r + ડેલ્ટા r થઈ ગઈ. અહીંયા સુધીની ત્રિજ્યા ગણીએ આપણે તો એ થશે r + ડેલ્ટા r. તો ત્રિજ્યા વધવાથી શું થયું? અહીંયા
એનું સપાટીનું ક્ષેત્રફળ પણ અહીંયા વધશે, બરાબર. તો ત્રિજ્યા r પ્લસ ડેલ્ટા r કરવાથી એની નવું જે ક્ષેત્રફળ થશે એ 4 પાઈ કૌંસમાં ત્રિજ્યાની જગ્યાએ r પ્લસ ડેલ્ટા r હોલ સ્ક્વેર. ઓકે, તો આ નવું ક્ષેત્રફળ થયું. નવા ક્ષેત્રફળમાંથી જૂનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આ રીતે આપણને ક્ષેત્રફળનો વધારો મળી જાય, ક્ષેત્રફળમાં થતો ફેરફાર મળે, બરાબર. નવું ક્ષેત્રફળ 4 પાઈ કૌંસમાં r પ્લસ ડેલ્ટા r નો વર્ગ અને જૂનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર. આમાંથી આને બાદ કરીએ તો ક્ષેત્રફળનો ફેરફાર અથવા તો વધારાની સપાટી મળી, એને પૃષ્ઠાંક વડે ગુણીએ આપણે તો વધારાની ઉર્જા એ આપણને અહીંયા મળી જશે. આ જે પદ છે એનું થોડું વિસ્તરણ કરીએ તો r વત્તા ડેલ્ટા r નો વર્ગ છે એનું વિસ્તરણ તમને ખબર છે બધાને, r સ્ક્વેર વત્તા 2r ઇન્ટુ ડેલ્ટા r વત્તા ડેલ્ટા r સ્ક્વેર એવું કરી શકાય. બધાને 4 પાઈ સાથે ગુણીએ તો આવું મળશે આપણને 4 પાઈ r સ્ક્વેર વત્તા 4 ગુણ્યા 2 એટલે 8 પાઈ r ઇન્ટુ ડેલ્ટા r વત્તા 4 પાઈ ડેલ્ટા r સ્ક્વેર ત્રીજું પદ અને માઇનસ આ પદ તો ખરું જ 4 પાઈ r સ્ક્વેર કૌંસની બહાર પૃષ્ઠાંક s l a એમના એમ રહેશે. વિદ્યાર્થી મિત્રો, કૌંસની અંદર આ બંને પદો સરખા હોવાથી કેન્સલ થાય. બીજું કે આપણે ત્રિજ્યામાં નજીવો સામાન્ય વધારો કરીએ છીએ, બહુ ઓછો વધારો કરીએ છીએ, એટલા માટે 4 પાઈ ડેલ્ટા r સ્ક્વેર વાળું પદ જે રહ્યું એમાં ડેલ્ટા r ઘણો સૂક્ષ્મ હોવાથી આ પદનું મૂલ્ય સૂક્ષ્મ થશે અને તેથી એને આપણે અવગણી શકીએ છીએ. ઓકે, આ પદને આપણે અવગણી શકીએ. તો આને જો અવગણીએ તો બાકી શું વધ્યું અહીંયા 8 પાઈ r ઇન્ટુ ડેલ્ટા r, બરાબર. તો આ જે મૂલ્ય રહ્યું ઇન્ટુ s એટલે તો ખરું જ. તો અહીંયા આપણે બુંદની ત્રિજ્યા જે r હતી એમાં સૂક્ષ્મ વધારો ડેલ્ટા r કરવા માટે વધારાની જે ઉર્જાની જરૂર પડે એનું મૂલ્ય 8 પાઈ r ઇન્ટુ ડેલ્ટા r ઇન્ટુ s la જેટલું થશે. વિદ્યાર્થી મિત્રો, આવું કરવા માટે તમારે બુંદ ઉપર કાર્ય કરવું પડશે. કાં તો ટેમ્પરેચર આપીને એમ કદ વધારો અથવા તો બીજો રસ્તો છે કે એની અંદર લિક્વિડ ઉમેરી દો ઇન્જેક્શનથી, એની અંદર પ્રવાહી વધારી દો અને બુંદની સાઇઝ મોટી કરો. ગમે તે રીતે કરી શકાય, પણ એવું કરવા માટે તમારે કાર્ય કરવું પડશે, એની સપાટી વધારવા માટે કાર્ય કરવું પડે. આ કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતરથી પણ મળી જાય આપણને. ધારો કે બુંદની અંદરનું દબાણ Pi અને બહારનું દબાણ PO ગણીએ તો અંદર અને બહારના દબાણનો તફાવત, અંદરનું દબાણ જે વધુ છે, બહારનું દબાણ જે ઓછું છે, આ બંને દબાણનો તફાવત Pi - PO થશે. દબાણ તફાવતને કારણે બુંદ ઉપર ઉદ્ભવતું બળ જે થશે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ કરવાથી મળે. તો એની ઓરિજિનલ સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર હતું, તો Pi - PO ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર બરાબર એ બુંદની સપાટી પર લાગતું બળ થયું. એની સપાટીને આપણે ડેલ્ટા r જેટલી ખસેડી એમ કહેવાય. સપાટીનું સ્થાનાંતર, સપાટી ડેલ્ટા r વધી ને એટલે ડેલ્ટા r અહીંયા સ્થાનાંતર થયું કહેવાય. તો આટલું બળ ગુણ્યા આ સ્થાનાંતર ડેલ્ટા r બેનો ગુણાકાર કરવાથી આપણને કાર્ય મળે. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એવું સૂત્ર આપણે અહીંયા વાપર્યું, બરાબર. તો ફરી એકવાર Pi - PO દબાણ તફાવત ગુણ્યા 4 પાઈ r સ્ક્વેર ક્ષેત્રફળ, આ બંનેનો ગુણાકાર બળ દર્શાવે છે, બંનેનો ગુણાકાર બળ દર્શાવે છે, ગુણ્યા ક્ષેત્રફળ, બળ ગુણ્યા ક્ષેત્રફળ કરવાથી કાર્ય થશે. દેખીતી વાત છે કે જેટલું કાર્ય સપાટી પર કરવામાં આવ્યું એટલી જ એની સપાટીની ઉર્જામાં વધારો થયો હોય. પદાર્થની ઉર્જામાં થતો ફેરફાર તેની પર થયેલા કાર્ય જેટલો હોય, કાર્ય ઉર્જા પ્રમેય જેવું છે આ. ઓકે, તો આપણે આ બંનેને સરખાવી શકીએ. તો સપાટી પર થયેલ કાર્ય Pi - PO ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r બરાબર સપાટીની ઉર્જામાં થયેલો વધારો 8 પાઈ r ઇન્ટુ ડેલ્ટા r ઇન્ટુ s la. આ બંનેને આપણે સરખાવી દીધા. આ પરિણામ અને આ પરિણામ, બંને પરિણામને આપણે સરખાવી દીધા. ઓકે, થોડું સાદુરૂપ આપ્યું વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ છે. તો અહીંયા જુઓ તો બંને તરફથી r ની એક ઘાત કેન્સલ થશે, r ની એક ઘાત કેન્સલ થાય, પાઈ કેન્સલ થાય, અહીંયા 4 છે, અહીંયા 8 છે, છેદ ઉડાડશો એટલે જમણી તરફ 2 વધે, s la જમણી તરફ એમના એમ રહેશે અને r ની જે એક ઘાત વધી અહીંયા છેદમાં થતી રહેશે. તો બુંદની અંદર અને બહારના દબાણનો તફાવત એટલે કે Pi - PO બરાબર 2 SLA/r. આવું એક સૂત્ર આપણને મળે, બરાબર. 8/4 એટલે 2 થશે, બાકી બધું કેન્સલ, r ની એક ઘાત કેન્સલ, અહીંયા r વધ્યો, છેદમાં ગયો અને SLA વધ્યું, તો 2 SLA/r. આ જે સૂત્ર મળ્યું, શું મળ્યું આપણને? બુંદની
અંદર અને બુંદની અંદર અને બહારના દબાણના તફાવત માટેનું સૂત્ર આપણને મળ્યું. વિદ્યાર્થી મિત્રો, આ સાબિતી પૂછાય છે 2 માર્ક માટે તૈયાર કરી લેવાની. એક અગત્યની વાત કરીએ આપણે કે જો બુંદની જગ્યાએ હવામાં રહેલો પરપોટો હોય તો શું ફેર પડે? પરપોટો જો હવામાં હોય તો એની અંદર પણ હવા, બહાર પણ હવા, ખાલી સપાટી પર જ પ્રવાહી છે. તો પ્રવાહીને 2 મુક્ત સપાટી મળે, અંદર પણ મુક્ત સપાટી બનશે અને બહારની પણ મુક્ત સપાટી ગણાય. તો જો પરપોટો આપેલો હોય, બબલ કીધો હોય આપણને, હવામાં રહેલો બબલ, એની મુક્ત સપાટી 2 થશે, બરાબર. અને એટલા માટે ક્ષેત્રફળનો ફેરફાર ગણીએ એ આખા પદને 2 વડે ગુણવું પડે. એટલે આ જે પરિણામ મળશે એમાં 8 નહીં પણ 16 pi r delta r SLA મળે તમને, બરાબર. અને એ કિંમતને આની સાથે તમે સરખાવી દો તો અહીંયા 16 હતા, અહીંયા 4 હતા, એટલે 16 ભાગે 4. તો જે અંતિમ પરિણામ આવશે એમાં 16 ભાગે 4 કરવાથી 4 સહગુણક વધે. સહગુણક 2 નહીં પણ અહીંયા 4 વધે. તો અંદર અને બહારના દબાણ વચ્ચેનો તફાવત EI - PO બરાબર 4 SLA upon R. આવું પરિણામ આપણે સાબિત કરી શકીએ. ફરી એકવાર કહું છું કે પાણીના બુંદ માટેનું સૂત્ર થયું PI - PO બરાબર 2 SLA upon R. પ્રવાહીની અંદર રહેલા પરપોટા માટે પણ આ સૂત્ર આવશે, કારણ કે એમાં પણ એક જ મુક્ત સપાટી હોય, બરાબર. પરંતુ જો હવામાં રહેલો પરપોટો હોય તો એમાં 2 મુક્ત સપાટી હોવાથી સૂત્ર બને EI - PO બરાબર 4 SLA upon R. તો વિદ્યાર્થી મિત્રો, એક અગત્યની થિયરી થઈ. બુંદ માટે અથવા તો પરપોટા માટે અંદરના દબાણ અને બહારના દબાણ વચ્ચેનો તફાવત શોધો. આવી થિયરી, આવો પ્રશ્ન એ 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછી શકાય. તો તમારે તૈયાર કરી લેવાનું. ઉપરાંત સંપર્ક કોણ એટલે શું, સંપર્ક કોણ કોને કહેવાય, બરાબર. કોઈ પ્રવાહી કોઈ ઘન પદાર્થની સપાટીને ક્યારે ભીંજવે અને ક્યારે નહીં ભીંજવે તેવું આપણે શાના આધારે કહી શકીએ, બરાબર. ટૂંકમાં સંપર્ક કોણની સમજૂતી આપો એવો 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે આ બધું લખવાનું રહેશે, બરાબર. તો સંપર્ક કોણ શું છે, બરાબર. સંપર્ક કોણ લઘુકોણ હોય ત્યારે જે છે પ્રવાહી એ ઘન પદાર્થની સપાટીને ભીંજવે છે. જો સંપર્ક કોણ ગુરુકોણ હોય તો પ્રવાહી ઘન પદાર્થની સપાટીને ભીંજવતું નથી. લઘુકોણ હોય તો SSA બરાબર SSA ગ્રેટર ધેન SSL થશે. જો સંપર્ક કોણ ગુરુકોણ હોય તો SSA લેસ ધેન SSL થશે. ઓકે, બરાબર. તો આ બધા પરિણામો તમારે યાદ રાખવાના છે. થિયરી તરીકે 2 માર્કમાં પૂછી શકાય અને દેખીતી વાત છે કે આની અંદરથી નાના ટૂંકા પ્રશ્નો બહાર નીકળી શકે. જો કોઈ પ્રવાહી અને આપેલ ઘન સપાટી વચ્ચેનો સંપર્ક કોણ ગુરુકોણ હોય તો તે પ્રવાહી ઘન પદાર્થને ભીંજવે કે નહીં, આવો પ્રશ્ન પૂછાય તો લખવું પડે કે નહીં ભીંજવે, ગુરુકોણ છે નહીં ભીંજવે. લઘુકોણ હોય તો ભીંજવે. આવા ટૂંકા પ્રશ્નો પૂછાય. ઉપરાંત અગત્યની IMP, ફરી કહું છું, ઇમ્પોર્ટન્ટ થિયરી, બુંદ માટે, પ્રવાહી બુંદ માટે અંદરના દબાણ અને બાહ્ય દબાણનો તફાવત શોધો અથવા તો સૂત્ર મેળવો. એના જેવો બીજો પ્રશ્ન, હવામાં રહેલા પરપોટા માટે આંતરિક દબાણ અને બાહ્ય દબાણ વચ્ચેનો તફાવત શોધો. તો આ બંને પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખી લેવાના, પાઠ્યપુસ્તકમાંથી વાંચવાનું વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને એનું વર્ણન જે છે તમારે જાતે કરવાનું રહેશે. જરૂરી વર્ણન, આકૃતિ અને સૂત્ર મળે તેવી સાબિતી તમારે એની આપવાની થશે, બરાબર. ખાસ કરીને અંદરના બહારના દબાણનો તફાવત એ વધારે અગત્યનો પ્રશ્ન છે. એને ખૂબ સારી રીતે તૈયાર કરી લેશું. ओके, तो बस आज के लिए इतना काफ़ी है. ओके, सी यू नेक्स्ट टाइम, बाय.